પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાન એની અંદર પાઠ 8 સ્વતંત્રતા પછીનું ભારત ટેક્સ્ટ બુકના સ્વાધ્યાયનું સોલ્યુશન લીધું આવ્યા છે. સ્વાધ્યાયની અંદર પ્રશ્ન છે, યોગ્ય શબ્દો વડે ખાલી જગ્યા પૂરો. હિંદના વિભાજન માટે બ્રિટિશ પાર્લામેન્ટે હિંદ સ્વાતંત્ર્ય ધારો પસાર કર્યો. ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી જીવરાજ મહેતા. હાલ આયોજન પંચનું સ્થાન કોણે લઈ લીધું? નીતિ પંચ. બરોબર. નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં લખો. ભારત દેશ ક્યારે સ્વતંત્ર થયું? અંગ્રેજોની બેડીઓમાંથી ક્યારે મુક્ત થયું? 15 ઓગસ્ટ 1947ના રોજ. રાજ્ય પુનર્રચના પંચના અધ્યક્ષ કોણ હતા? તો સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ નિવૃત્ત ન્યાયાધીશ હતા ડૉક્ટર ફઝલ અલી. ગુજરાત રાજ્યની રચના ક્યારે કરી? 1 મે 1960. પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. સ્વતંત્ર ભારતને સામે કયા કયા પડકારો હતા? સ્વતંત્ર ભારત જ્યારે આઝાદ થયું ત્યારે આપણે આગળ ઘણા બધા પ્રશ્નો હતા મિત્રો. આપણા દેશના પીઢ નેતાઓએ આ પ્રશ્નોને બહુ સારી રીતે, બહુ કુનેહપૂર્વક એનો ઉકેલ લાવ્યા હતા. આજે એ જ કારણે આજ ભારત બહુ આગળ છે. અખંડ હિન્દુસ્તાનના ભાગલા થતાં ભારત પાકિસ્તાન એમ 2 રાષ્ટ્રો અસ્તિત્વમાં આવી ગયા. પાકિસ્તાને પોતાના દેશમાંથી જે બિન મુસ્લિમો હતા એને હાંકી કાઢ્યા, અને એ હાંકી કાઢતા એ લોકો બિચારા 80 લાખ જેટલા શરણાર્થીઓ પાછા પાકિસ્તાનથી ભારત આવ્યા. હવે એ શરણાર્થીઓને રોજગારી આપવી, એને વસવાટ ક્યાં આપવો, આ બધા પ્રશ્નો હતા. આઝાદી મળી તે સમયે ભારતમાં નાના મોટા જેટલા 562 જેટલા રાજા રજવાડાઓ હતા. હવે આ રાજા રજવાડાઓ છે એ તમામ રાજ્યો છે એનું એકીકરણ કેમ કરવું, એને એક સંઘ કેમ બનાવવો, તો એ પણ એક મોટો પ્રશ્ન હતો. દેશની પ્રજાની અપેક્ષાઓ આકાંક્ષાઓને સંતોષી શકે એવું રાજ્યનું બંધારણ ઘડવું અને રાજકીય વ્યવસ્થા બનાવી એ પણ એક પ્રશ્ન હતો. 1947માં ભારતની વસ્તી લગભગ 35 કરોડ જેટલી હતી. એ વસ્તી ભાષા, પહેરવેશ, ધર્મ, પ્રદેશ, સાંસ્કૃતિક બાબતોમાં ભિન્નતાઓ ધરાવતી, અનેક વિવિધતા ધરાવતી એ પ્રજામાં રાષ્ટ્રીય એકતાની ભાવના જગાડી રાષ્ટ્રીય વિકાસ કરવો, એ બધા પ્રશ્નો હતા. આઝાદી સમયે દેશની વસ્તીનો મોટો સમુદાય ગામડામાં રહેતો અને ખેતી કરતો. એ ગ્રામીણ વિસ્તારોમાં ખેતી અને ખેતી સાથે જોડાયેલી રોજગારીની વિકટ સમસ્યાઓ હતી. દેશના શહેરી વિસ્તારમાં ગંદકી, ગીચ વસવાટો, ગરીબી, શિક્ષણ અને આરોગ્યલક્ષી સવલતોનો પણ વગેરે સમસ્યાઓ હતી. જૂનાગઢ ભારત સંઘ સાથે જોડાણ ક્યારે કરવામાં આવ્યું, અથવા જૂનાગઢનું રાજ્યનું ભારતીય સંઘમાં કેવી રીતે વિલીનીકરણ કરવામાં આવ્યું? જૂનાગઢના નવાબે પોતાનું રાજ્ય પાકિસ્તાન સાથે જોડાણ કર્યું. પાકિસ્તાને તેને મંજૂર કર્યું. તેના વિરોધમાં મુંબઈમાં જૂનાગઢના નાગરિકોએ જૂનાગઢને ભારતીય સંઘમાં જોડાવા માટે આરજી હુકુમતની સ્થાપના કરી. સૌરાષ્ટ્રના લગભગ બધા જ રાજ્યોએ લોકોએ નવાબના પાકિસ્તાન સાથેના જોડાણનો ભારે વિરોધ કર્યો. જૂનાગઢના નવાબે રાજ્યની પ્રજાને ત્રાસ આપવા માંડ્યા. સરદાર પટેલે જૂનાગઢમાં નવાબ સામે પગલાં લેવાનું નક્કી કર્યું. ભારતના સૈન્યએ જૂનાગઢને ચોતરફ ઘેરી લીધું. આખરે નવાબ પોતાની સલામતી માટે પાકિસ્તાન ભાગી ગયો. ભારત સરકારે જૂનાગઢનો કબજો લીધો. એ પછી લોકમત લેવાતા લોકોએ પ્રચંડ બહુમતીથી જૂનાગઢનો સંપૂર્ણપણે ભારત સંઘ સાથે જોડાણનો સમર્થન આપ્યું. આમ સરદાર પટેલની કુનેહપૂર્વક જૂનાગઢના નાગરિકોને પ્રબળ ઈચ્છાશક્તિ વડે જૂનાગઢનું ભારત સંઘ સાથે જોડાણ વિલીનીકરણ કરવામાં આવ્યું. અવકાશ વિજ્ઞાન ક્ષેત્રે ભારતે સાધેલી પ્રગતિની નોંધ લખો. ભારતે અવકાશ સંશોધન ક્ષેત્રે અસાધારણ સિદ્ધિઓ મેળવી છે. ભારતે આર્યભટ્ટ, ભાસ્કર, રોહિણી ઉપરાંત જીસેટ જેવા સફળતાપૂર્વક ઉપગ્રહો અવકાશમાં છોડ્યા છે. ભારતે અવકાશમાં ઉપગ્રહો છોડવાની વિશિષ્ટ પ્રકારના વ્હીકલો તૈયાર કર્યા. 5 નવેમ્બર 2013ના રોજ ભારતના વૈજ્ઞાનિકોએ સફળતાપૂર્વક મંગળયાન પણ છોડ્યું. આમ ભારતે છોડેલા ઉપગ્રહો મંગળયાન પર પહોંચવા માટેનું મંગળ અભિયાન તેમજ ઉપગ્રહો છોડવામાં સાધેલ સંપૂર્ણ સ્વાવલંબન વગેરે ભારતની વિશિષ્ટ અને નોંધપાત્ર સિદ્ધિ રહી છે. મિત્રો, હજી સુધી તમે અમારી પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો આજે જ ગૂગલ પ્લે સ્ટોર પર જઈ પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો, જેની અંદર તમને દરેક વિષયના સ્વાધ્યાય પોથી, એકમ કસોટી, આ ઉપરાંત દરેક વિષયના ડીપલી વિડીયો લેક્ચર્સ, 9 અને 10ના વિદ્યાર્થીઓ માટે લાઈવ વિડીયો લેક્ચર, આ ઉપરાંત તમને PDF પ્રોવાઈડ કરવામાં આવશે. ભાવનગરની અંદર તમે વસવાટ કરતા હો તો તેના માટે ધોરણ 8 થી 12ના તમામ વિષયનું કોચિંગ પૂરું પાડતી કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ આલ્ફા એકેડમી કાર્યરત છે. તમે એમાં જોડાઈ શકો, એનો સંપર્ક કરી શકો. યુટ્યુબની અંદર અમારા વિડીયો જોવા હોય તો અમારી યુટ્યુબ ચેનલ છે પેન્ટેડ યુટ્યુબ ચેનલ. હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી લો, જેથી કરીને અમારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચે. નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર આપો. દેશી રાજ્યોના એકીકરણ વિલીકરણ વિશે માહિતી આપો. સ્વરાજ્ય મળ્યું ત્યારે ભારતમાં નાના મોટા મળીને 562 જેટલા દેશી રાજ્યો હતા. કાશ્મીર, હૈદરાબાદ, મૈસૂર મોટા રાજ્યો હતા. બધા દેશી રાજ્યોના રાજાઓ નવાબોને ભારત સંઘમાં જોડાવા માટે સમજાવવા માટે ખૂબ મોટું ભગીરથ કાર્ય કર્યું. આઝાદી પ્રાપ્ત થતાં સૌપ્રથમ ભારતના મહારાજા કૃષ્ણકુમાર સિંહજીએ ભાવનગરના જવાબદાર સરકારનો શુભારંભ કર્યો.
સરદાર પટેલના પ્રયત્નોથી સંયુક્ત સૌરાષ્ટ્ર રાજ્યની રચના થતાં ભાવનગર રાજ્ય 15 ફેબ્રુઆરી 1948માં તેમાં વિલીન થઈ ગયું. સૌરાષ્ટ્ર રાજ્યની રચનાએ એ ઘટનાને જવાહરલાલ નહેરુએ સમકાલીન ઇતિહાસનું સૌથી વિશેષ નોંધપાત્ર એકીકરણ ગણાવ્યું. સ્વતંત્રતા મેળવ્યા પછી તત્કાલ નાયબ વડાપ્રધાન ગૃહપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલ દેશી રાજ્યોના રાજાઓને અપીલ કરી કે તેના શાસન હેઠળની પ્રજા અને ભારત સંઘના હિતમાં તેઓ પોતાના રાજ્યો સ્વેચ્છાએ ત્યાગ કરે અને મજબૂત અને અખંડ અને સમૃદ્ધ ભારતનો પાયો નાખવામાં સંમતિ આપે. સરદાર પટેલ અને સચિવ વીપી મેમનની મદદથી રાજ્યો માટે જોડાણ ખત જેસે થે નો મુસદ્દો તૈયાર કર્યો. સરદાર પટેલ વ્યવહારુ બુદ્ધિથી લગભગ બધા જ દેશી રાજ્યો ભારત સંઘમાં છે વિલીનકરણ થવા માટે સંમત થયા. તેણે ભારત સરકાર વતી રાજાઓને તેના સલિયાણા દરજ્જો હકો હિતોની રક્ષણની ખાતરી આપી. કાશ્મીર જૂનાગઢ હૈદરાબાદના શાસનો સિવાયના બધા રાજાઓ જોડાણ કર પર હસ્તાક્ષર કરી પોતાના રાજ્યો રિયાસતો ભારત સંઘ સાથે જોડી દીધા. હૈદરાબાદના નિઝામ સામે પોલીસ પગલું ભરી તેના હિતોની રક્ષણની બાંયધરી આપી. હૈદરાબાદને ભારત સંઘ સાથે જોડી દેવામાં આવ્યું. હૈદરાબાદના વિલીનકરણ સમયે શ્રી કનૈયાલાલ મુનશી મહત્વની ભૂમિકા ભજવી. જૂનાગઢના નવાબ સામે લશ્કરી કાર્યવાહી તેમજ પ્રજાની પ્રબળ ઈચ્છા શક્તિ વડે જૂનાગઢને ભારત સંઘમાં જોડી દેવામાં આવ્યું. ભારતને સ્વરાજ્ય મળ્યું તે સમયે કાશ્મીરના મહારાજા હરિસિંહ ડોગરા ભારત સાથેના જોડાણ ખત પર સહી કરી ન હતી. એ સમય દરમિયાન પાકિસ્તાને કાશ્મીર પોતાની સાથે જોડાવા કાશ્મીર પર આક્રમણ કર્યું. રાજા હરિસિંહે તાબડતોબ જોડાણ ખત પર સહી કરી. એ પછી ભારત સરકારે કાશ્મીરની તત્કાલીન ધોરણે લશ્કર મોકલીને આક્રમણખોરોને નસાડી દીધા, ભગાડી દીધા. આ સમયે લશ્કરોને મોકલી દીધું, પરંતુ એ દરમિયાન પાકિસ્તાનને કાશ્મીરના ત્રીજા ભાગ પર ગેરકાયદેસર લશ્કરી કબજો જમાવ્યો હતો. પંચવર્ષીય યોજનાઓથી થયેલા આર્થિક વિકાસ વિશેની માહિતી આપો. ઈસવીસન 1950માં ભારત સરકારે બંધારણના ધ્યેયો આદર્શોને ચરિતાર્થ કરવા આયોજન પંચની રચના કરી. એ આયોજન પંચ આજે નીતિ આયોગ તરીકે ઓળખવામાં આવે છે. નીતિ આયોગ ભારતનું લાંબા ગાળાનું અને ટૂંકા ગાળાનું આર્થિક આયોજન કરે. ભારતના આર્થિક આયોજનના મુખ્ય ઉદ્દેશોમાં દેશનો ઝડપી આર્થિક વિકાસ, વૃદ્ધિ, આર્થિક અસમાનતામાં ઘટાડો, ગરીબી ઘટાડવી, પૂર્ણ રોજગારી પ્રાપ્ત કરવી, સ્વાવલંબન, ભાવ સ્થિરતા, શૈક્ષણિક વિકાસ વગેરે સિદ્ધ કરવા પંચવર્ષીય યોજનાઓ શરૂ કરવામાં આવી હતી. ઈસવીસન 1951થી 1956ના વર્ષો દરમિયાન પ્રથમ પંચવર્ષીય યોજના શરૂ કરવામાં આવી હતી. પંચવર્ષીય યોજનાઓના સમયગાળા દરમિયાન આયોજનબદ્ધ આર્થિક વિકાસના પ્રયત્નો થયા. ઔદ્યોગિક વિકાસના હેતુથી ભારે અને પાયાના ઉદ્યોગો સ્થાપવામાં આવ્યા. પરિણામે ઔદ્યોગિક ઉત્પાદનના દેશ મહદ અંશે સ્વાવલંબી બન્યો. કૃષિ ક્ષેત્રે કરેલા સુધારાને કારણે દેશ અન્ન ઉત્પાદનમાં સ્વાવલંબી બન્યો છે. એટલું જ નહીં, આજે દેશમાંથી અનાજની નિકાસ થાય છે. આ ઘટનાને હરિયાળી ક્રાંતિ કહેવાય. દૂધ ઉત્પાદનમાં શ્વેત ક્રાંતિ, તેલબિયાના ઉત્પાદનમાં પીળી ક્રાંતિ દ્વારા ઉત્પાદન વધારવાની દિશા વિકાસકીય પગલાઓ ભરતાપી આવેલ છે. આઝાદી પછીના વર્ષોમાં ભારતે સાધેલી પ્રગતિ વિશે ટૂંકમાં માહિતી આપો. ભારતે લોકશાહી આદર્શોને જીવંત રાખેલ છે. એ ગૌરવપૂર્ણ ઉપલબ્ધિ છે. આઝાદીથી અત્યાર સુધી લોકસભા, રાજ્યસભા, વિધાનસભાઓ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ સફળતાપૂર્વક પૂર્ણ થઈ છે. દેશના નાગરિકોને પુખ્ત વયે મતાધિકાર આપવામાં આવ્યો છે. ભારતમાં મૂળભૂત અધિકારોનું યથાર્થ પાલન થાય છે. ભારતમાં પ્રેસ સ્વાતંત્ર્ય છે. નિષ્પક્ષ અને તટસ્થ ન્યાયતંત્ર છે. દેશમાં ભાષાકીય અને ધાર્મિક વિવિધતા તથા પ્રાદેશિક અસમાનતાઓ હોવા છતાં રાષ્ટ્રીય એકતા પ્રવર્તે છે. વિશ્વના અન્ય વિકાસશીલ દેશોની તુલનાએ ભારતે આઝાદી પછીના વર્ષોમાં વિજ્ઞાન ટેકનોલોજીના ક્ષેત્રે અભૂતપૂર્વ સિદ્ધિઓ પ્રાપ્ત કરી અને વિકસિત દેશોની સાથે બરાબરી કરી છે. મર્યાદિત અને અલ્પ સાધનો, સાક્ષરતાનું ઓછું પ્રમાણ વગેરે સમસ્યાઓ હોવા છતાં ભારતે આ ક્ષેત્રે સાધેલો વિકાસ અદ્વિતીય છે. પરમાણુ વિજ્ઞાન ટેકનોલોજીનો શાંતિમય ઉપયોગ અને તેના દ્વારા વિકાસની પ્રક્રિયામાં ભારતે નોંધપાત્ર પ્રગતિ સાધી છે. ઇલેક્ટ્રોનિક્સ, ઉર્જા, લોખંડ, પોલાદ, ટેલિકોમ્યુનિકેશન, રાસાયણિક ખાતરો, સિમેન્ટ, પેટ્રોકેમિકલ્સ વગેરે ક્ષેત્રોમાં ભારતે હરણફાળ ભરી. ભારતે અવકાશ સંશોધન ક્ષેત્રે અસાધારણ સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે. ભારતે આર્યભટ્ટ, ભાસ્કર, રોહિણી જેવા ઉપગ્રહો અવકાશમાં છોડ્યા તેમજ અવકાશમાં ઉપગ્રહો છોડવા માટેના વ્હીકલો પણ વિકસાવ્યા. મંગળ ગ્રહ પર પહોંચવા માટેનું મંગળ અભિયાન અને ઉપગ્રહો છોડવા સાધેલું સંપૂર્ણ સ્વાવલંબન વગેરે ભારતની વિશિષ્ટ અને નોંધપાત્ર સિદ્ધિઓ રહી છે. વિશ્વના દેશોએ પણ ભારતીય સિદ્ધિઓની નોંધ લીધી. આમ આઝાદી પછીના વર્ષોમાં ભારતે અપ્રતિમ પ્રગતિ સાધી છે. આશા રાખું મિત્રો તમને આ સોલ્યુશન ગમ્યું છે. ફરીવાર નવા વિડીયો સાથે મળશું. ત્યાં સુધી અમને રજા આપો. જય હિન્દ, જય ભારત, ધન્યવાદ. Painted Painless Learning.